જોઈએ કે એ જે સમાંતર શ્રેણી છે એમાં એક તો પ્રથમ પદ હોય, પછી એમાં કોઈ ચોક્કસ સંખ્યામાં કન્ટિન્યુઅસલી વધારો થવો જોઈએ, એટલે કે 2-2નો વધારો થતો હોય કે 3-3નો થતો હોય, કે એક જ્યારે હું પહેલી સંખ્યા લઉં અને પહેલી સંખ્યા અને બીજી સંખ્યામાંથી બાદ કરું ત્યારે મને જે તફાવત મળે એ તફાવત મને બીજી સંખ્યાથી ત્રીજી સંખ્યા સુધી પહોંચવા માટે મળતા તફાવત કરતાં જેટલો જ હોવો જોઈએ, ના વધુ હોવો જોઈએ ના ઓછો હોવો જોઈએ. એ પછી માઇનસ પણ હોઈ શકે છે, એટલે કે નેગેટિવ પણ હોઈ શકે છે અને પોઝિટિવ પણ હોઈ શકે છે. ઓકે, તો આપણે પહેલી રકમ જોઈએ, જેમાં શું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹18 છે. બરાબર? એટલે પહેલાં તો આપણને અહીંયા શું ખબર પડી, એ મળી ગયો અહીંયા, તો આપણે પહેલાં એ લખી લઈએ. ચલો સ્વાધ્યાય 5.1 માટે એ શું છે? ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹50. બરાબર? હવે આગળ જોઈએ. આગળ એવું કીધું છે એમાં કે હવે આના પછી કોઈ પણ 1 કિલોમીટર વધ્યું ને, 1 કિલોમીટર વધશે તો પણ એમાં આપણે કેટલા ₹8નો વધારો કરીશું. તો બીજું આપણે જે મળશે, અહીંયા 15 છે, ધ્યાનથી, અહીંયા શું છે 15. ઓકે, હવે બીજું જે મળશે એમાં હું પ્રથમ કિલોમીટર પતી ગયું, હવે આવશે બીજો કિલોમીટર, તો 2 કિલોમીટર થયા. ભાડું કેટલું થશે? 15 વત્તા પ્રત્યેક માટે 8, એટલે +8, 15માં 8 ઉમેરો તો કેટલા થાય? 23 થાય, એટલે કે બીજું ₹23 થશે. એના પછી મને જે મળશે એ કેટલું થશે? ફરીથી 23માં મારે 8 ઉમેરવાના, તો કે ત્રીજા કિલોમીટર માટે, એટલે કે 3 કિલોમીટર માટે ભાડું થશે 23માં જ 8 ઉમેરવાના. તો 23માં તમે 8 ઉમેરો તો તમને કેટલા મળે? 31 મળે. કેટલા મળે? 31. હવે આ આપણે ફર્સ્ટ દાખલો જોયો. નેક્સ્ટ જે દાખલા છે એ તમારે સોલ્વ કરવાના છે અને એના આન્સર મને કમેન્ટ સેક્શનમાં આપવાના છે. અને જો તમને મારી આ શીખવવાની પદ્ધતિ સારી લાગી હોય તો પ્લીઝ ડુ ફોલો. ઓકે, એને શીખતા રહો, ભણતા રહો. બાય.